નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું મુખ્ય સમાચાર। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર બાકરોલ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક ઝડપાયો। એલસીબી પોલીસે 23,45,000નો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ 38,45,000નો મુદ્દામાલ કબજે કર્યો। સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ। લગ્નની લાલચ આપી સગીરા સાથે સુરતમાં આચર્યું દુષ્કર્મ। ભરૂચ નગર સેવા સદનના સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાળ। સફાઈ કામદારોના શોષણના મુદ્દાને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામાયું। નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઘેરાવો કર્યો। ભરૂચના ભારતી રો હાઉસ પાસે આખલાનો આતંક। દંપતી પર હુમલો કરતા બંનેને ગંભીર ઈજા। તંત્ર રખડતા પશુઓને યોગ્ય જગ્યાએ ખસેડે તેવી લોકમાંગ। ભરૂચના હિંગલ્લા ગામ ખાતે પિકઅપ વાન અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત। સદર અકસ્માતમાં એક વૃદ્ધાનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત, 10 થી વધુને ઈજા। બેસનામાંથી પરત ફરતી વેળા બન્યો અકસ્માતનો બનાવ। અંકલેશ્વર પાનોલી પાસેના નેશનલ હાઈવે નંબર 8 બાકરોલ પાટિયા પાસે ભરૂચ એલસીબીએ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઝડપી પાડી 38,45,000નો મુદ્દામાલ કબજે કરી ચાલકની ધરપકડ કરી કાયદેસરના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબીના પીએસઆઈ એનએમ આહિર સ્ટાફ સાથે અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સ્ટાફના બાલુભાઈ આહિરને એક ટ્રક નંબર MP 11H511 માં અનાજના ભૂસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર તરફ આવી રહી હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે પાનોલી નજીકના બાકરોલ પાટિયા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન આ ટ્રક આવતા તેને રોકી ટ્રક ચાલકની પૂછપરછ કરતા તે મધ્યપ્રદેશનો શાકિર મોહમ્મદ અજમલતુલ્લા મંસૂરી હોવાનું જણાવ્યું હતું। પોલીસ એ ટ્રકની તાડપત્રી હટાવી તપાસ કરતા અનાજના ભૂસાની આડમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબી પોલીસે ચાલક શાકિર મોહમ્મદ મંસૂરીને વિદેશી દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા તેની ધરપકડ કરી બિયર અને વિદેશી દારૂની કુલ 43,309 બોટલ કિંમત 23,45,000 અને 15 લાખની કિંમતની ટ્રક મળી કુલ 38,45,000નો મુદ્દામાલ કબજે કરી એલસીબીના બાલુભાઈ આહિરે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને આ જથ્થો ક્યાંથી લઈ આવ્યો છે અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરી છે। ટ્રકની ડ્રાઈવરનું નામ પૂછતા એને શાકિર મોહમ્મદ ધારનો હોવાનું જણાવેલ છે અને પૂરી ટ્રક છે તાલપત્રીથી બાંધેલી હતી। એને ખોલતા અંદરથી જે અનાજનું ભૂસું આવે એ ચારે બાજુ ભરેલું હતું અને એને હટાવી અને એની અંદર બિયર અને દારૂની જે બોટલો ટોટલ 944 પેટીઓ મળી આવેલ છે। 23 થી 24 લાખનો ટોટલ મુદ્દામાલ છે અને ઉપરોક્ત આરોપીની અટક કરવામાં આવેલ છે। ઉપરોક્ત માલ છે એ એમપીમાંથી ભરાય અને એની પાસે જે બિલ્ટી મળેલી છે અમદાવાદ ખાતેની બિલ્ટી છે તો ઉપરોક્ત આરોપીને અટક કરી અને રિમાન્ડની પ્રોસિજર હાલમાં ચાલુ છે। ભરૂચના બી ડિવિઝન પોલીસના સૂત્રોએ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર એક ઈસમની ધરપકડ કરી છે। મળતી વિગતો અનુસાર ભરૂચના ગામડિયાવાડ વિસ્તારમાં રહેતા લક્ષ્મણ વસાવાની આંખ નજીકમાં જ રહેતી એક સગીરા સાથે મળી ગઈ હતી અને તેણીને પામવા માટે સગીરાને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી હતી। લક્ષ્મણ વસાવા સગીરાને સુરત ખાતે લઈ ગયો હતો અને ઉધના વિસ્તારમાં તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। આ અંગે સગીરાની માતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં લક્ષ્મણ વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 20/3/2017ના રોજ ફરી ગઈ તારીખ 20/3/2017ના રોજ આરોપી લક્ષ્મણ ઉર્ફે કનુ લઘુ વસાવા રહે ગામડિયાવાડ લીંબડી ચોક ભરૂચના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલ અને ફરી બેનની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી પટાવી ફોસલાવી અને અપહરણ કરી લઈ ગયેલ, જેઓને તારીખ 9/4/2017ના રોજ પકડી અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। ભરૂચ નગર સેવા સદનના સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો।
નગરપાલિકા દ્વારા કામદારોનું શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે શ્રમિક કામદાર સંઘ, સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલફેર ટ્રસ્ટ ભરૂચ તથા તમામ સફાઈ કામદાર યુનિયનો દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના મનસ્વીપણા અને કામદારોનું શોષણ કરાતું હોવાના આક્ષેપ સાથે અચોક્કસ મુદ્દતની હડતાલનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. નગરપાલિકા કચેરીની બહાર કર્મચારીઓ ધરણા પર બેઠા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. નગરપાલિકાના કાયમી કર્મચારીઓ કામે નીકળ્યા તો તેઓને પણ અટકાવી તેઓને જવા દેવાયા ન હતા અને નગરપાલિકાની મશીનરી પણ નગરપાલિકાની કચેરી ખાતે ધૂળ ખાતી પડી રહી હતી. કામદારોએ નગરપાલિકા વિરુદ્ધ ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી. દિનેશ સોલંકી, શ્રમિક કામદાર કલ્યાણ સંઘના પ્રેસિડેન્ટ. અમે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીશ્રીને જણાવવા માંગીએ છીએ કે અમારી વહેલામાં વહેલી તકે અમારી માંગણીનું નિરાકરણ લાવે અને તાત્કાલિક ધોરણે જે તે તમે એમ કહેવા માંગો છો કે ભાઈ નિયામકશ્રીની મંજૂરી મેળવીએ તો તાત્કાલિક ધોરણે નિયામકની મંજૂરી મેળવો. જ્યાર સુધી અમને પૂરતો સંતોષપૂર્વક જવાબ નહીં મળે, અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે ત્યાર સુધી અમારી હડતાલ ચાલુ રહેશે. કાયદો વ્યવસ્થા બિલકુલ અમારે તરફથી અમે વાયદરી આપીએ છીએ કે કોઈ પણ પ્રકારનું અમે કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તેની સંપૂર્ણ જવાબદારી પણ અમે લેવા તૈયાર છે. આજે કિરણ સોલંકી, ભરૂચ જિલ્લા વાલ્મીકી સમાજના પ્રેસિડેન્ટ. આજરોજ શ્રમિક કામદાર કલ્યાણ સંઘની અચોક્કસ મુદ્દતની હડતાલને અમારા વાલ્મીકી સમાજ તરફથી સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ અને ભરૂચ નગરપાલિકામાં વારંવારની રજૂઆત છતાં આજ દિન સુધી અમારા કર્મચારીઓના કોઈપણ બાબતના પ્રશ્નો હલ કરવામાં નથી આવ્યા અને આજે વાલ્મીકી સમાજના અને બીજા અન્ય કાઠિયાવાડી સમાજથી લઈ અને તમામ ખાતાઓના જે કંઈ પણ પ્રશ્ન હોય એ તમામ પ્રશ્નોની નિરાકરણ લાવવામાં નગરપાલિકા અન્યાય કરેલ છે. આજે અમે એટલું જ માનીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એનું તો તમે માન રાખો. આજે એનું બી માન રાખવા તૈયાર નથી. આજે આ સત્તાધીશો અમારું સાંભળતા નથી, કોર્ટોનું નથી સાંભળતા. તો અમારું કંઈ સાંભળો. નરેન્દ્રભાઈ મોદીને અમારે ખાસ વિનંતી કે આજે દલિત સમાજની બહેનો બહુ દુઃખી છે. આજે મ્યુનિસિપાલિટીની નોકરીઓ ઘરોમાં એક નોકરી, કોઈને 2 મ્યુનિસિપાલિટી પર જ જીવે છે આજે આટલા વર્ષોથી. એમની સામે જુઓ, તમારી મહેરબાની, જો આટલું તમે કરશો તો અમે માનીશું કે દલિત સમાજ માટે તમે કંઈ વિચાર્યું છે. તો હડતાલ મુદ્દે નગરપાલિકાના પ્રમુખ આરવી પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. 7 એપ્રિલ 2017ના રોજ એમને નિયમબદ્ધ જવાબ આપવામાં આવેલો છે. આજથી તેઓ હડતાલ ઉપર જાય છે એ બાબત અમારી ધ્યાનમાં આવી છે. આ અનુસંધાનમાં જણાવવાનું કે એમની જે માગણીઓ છે એ માગણીઓ બધી જ ખોટી હોઈ શકે નહીં, પરંતુ અને સાથે અમારા કાર્યક્ષેત્રમાં જેટલી માગણીઓ એમની હોય એ સંતોષવા માટે અમારી પ્રતિબદ્ધતા છે. અમે એ દિશાની અંદર પ્રયત્ન પણ કરીએ છીએ. ભરૂચ શહેરના ભારતી રો હાઉસ પાસે આખલાની લડાઈમાં દંપતી પર આખલાએ હુમલો કરતા દંપતીને ગંભીર ઈજા પહોંચી. ભરૂચ શહેરના શક્તિનાથ સહિત અન્ય વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે, જેને પગલે આ પશુઓની લડાઈમાં શહેરીજનો ભોગ બનતા હોય છે. ત્યારે ગતરોજ ભરૂચ શહેરના ભારતી રો હાઉસમાં ગાય આખલાની લડાઈમાં દંપતી ભોગ બન્યું હતું. ભારતીય રો હાઉસમાં રહેતા 52 વર્ષીય સંજય ભીખાભાઈ તાપિયાવાલા અને તેમની પત્ની દિવ્યાબેન સંજયભાઈ તાપિયાવાલા સાંજના સમયે પોતાનું કામ પતાવી પરત ઘરે ફરી રહ્યા હતા. તે વેળા ગાય અને આખલા વચ્ચે લડાઈ થતા આખલા અને ગાયે ત્યાંથી પસાર થઈ રહેલ દંપતી પર હુમલો કરતા સંજયભાઈ તાપિયાવાલાને કમરે અને દિવ્યાબહેનને જમણા હાથે ગંભીર ઈજાઓ થતા ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે રખડતી ગાય અને આખલાઓ રાહદારીઓ પર હુમલો કરવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે તંત્ર આવા રખડતા પશુઓને ઝડપી પાડી યોગ્ય જગ્યાએ ખસેડે તેવી લોક માંગ ઉઠવા પામી છે. આ ગાયને આખલા લડતા હતા ને એની લીધે આમને પહેલાં ફેંકા, એકદમ હું બચાવવા ગઈ એટલે પથ્થર છે જ, નાનો જ પથ્થર ફેંકેલો મેં, પણ એકદમ જ પછી ગાય મારી પાછળ પણ દોડીને એકદમ પડી તો આ ફ્રેક્ચર થયું છે મને. ભરૂચ તાલુકાના હિંગલના ગામ પાસે છોટા હાથી ટેમ્પો અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપજ્યું, જ્યારે 10 થી વધુને ગંભીર ઈજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના કારેલા ગામના રહીશો છોટા હાથી ટેમ્પો નજીક GJ16 1225માં બેસી ભરથાણા ગામ ખાતે બેસણામાં ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળા ભરૂચ તાલુકાના હિંગલના ગામની ચોકડી નજીક નાળા પર સામેથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ધસી આવેલ પિકઅપ વાન નંબર GJ01ET 0
238ના ચાલકે છોટા હાથી ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતના ટેમ્પોમાં સવાર 65 વર્ષીય કમળાબહેન ત્રિભુવનભાઈ વસાવાને શરીરે ગંભીર ઈજાઓના પગલે તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ટેમ્પોમાં સવાર 10થી વધુ લોકોને ઈજાઓ થતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદથી સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કે હિંગલા ચોકડી નજીક એક પિકઅપ વાન અને છોટા હાથીને એક્સિડન્ટ થયેલ છે. અમારી ભરૂચની 108 અને પાલેજની 108 બંને એમ્બ્યુલન્સ ત્યાં સ્થળ પર જઈને ચેક કરેલ, નિરીક્ષણ કરેલ કે ત્યાં કેટલા પેશન્ટને વાગેલો છે. 12 થી 14 પેસેન્જરને લગભગ નાની મોટી ઈજાઓ થઈ હતી. બધા પેશન્ટને અમારી એમ્બ્યુલન્સોમાં સહી સલામત સિવિલ હોસ્પિટલમાં પહોંચાડેલ છે. પિકઅપ વાન અને છોટા હાથી ટેમ્પો. મારું નામ રફીલા બેલાલભાઈ વસાવા, ગામ કાયરા રહેવાસી છું. અને અમારા ગામનું ટેમ્પો ભરથાણા તેમજ ડબાલી ગામે વ્યસનામાં ગયા હતા. આવતી વેળાએ પાછા ફરતા હિંગલા ચોકી પાસે એક્સિડન્ટ થયેલો એની અમને જાણ થતાં અમે સ્થળ પર પહોંચી અને એ લોકોને સિવિલમાં હાજર કરેલા. કેટલા જણને વાગેલો આશરે 10 માણસને વાગેલો છે. 10 કેસ બનેલા છે. ભરૂચ જિલ્લાના પાનોલી અને અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગોમાં તથા આ જ ઉદ્યોગોના ભંડારના ગોડાઉનોમાં વારંવાર આગ લાગવાનો મુદ્દો સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં રજૂ કર્યો. ભરૂચ જિલ્લાના પાનોલી અને અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગોમાં તથા આ જ ગોડાઉનના ભંગારોમાં વારંવાર આગ લાગવાથી આજુબાજુ રહેતા લોકો ભયના ઓથા હેઠળ જીવતા હોવાની સાથોસાથ આ આગ તંત્રની બેદરકારી અને માલિકોની વીમા પકવવાની નીતિને કારણે પણ લાગતી હોવાની લાગણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ગત શુક્રવારે 0 અવર્સમાં લોકસભામાં રજૂઆત કરી હતી કે આ આગનું સાચું કારણ જાણી જો તંત્રની બેદરકારી હોય તો તે પણ તપાસ કરવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ રાત્રે પણ અંકલેશ્વરની એક કંપનીમાં આગ લાગી હતી. આ આગ લાગવાના કારણે આ કંપનીની આસપાસ જે માનવ વસ્તી છે એ ખૂબ ચિંતાતુર છે, ભયના ઓથાર હેઠળ જીવે છે. ના ઘણા બધા લોકોએ મને આગેવાનોએ રજૂઆતો કરી છે. એને લઈને મેં જિલ્લા સંકલનમાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. પણ જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા પછી તંત્રનું ધ્યાન પણ દોર્યું, છતાં કોઈ પરિણામ ના આવતા આખરે મેં લોકસભામાં 0 વર્ષમાં આખો પ્રશ્ન મેં રજૂઆત કર્યો. લોકસભાના માધ્યમથી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું. મને ચોક્કસ પ્રકારનું આશ્વાસન મળ્યું કે આ જે પણ કોઈક તત્વો હશે, જેનો બરદીદારો ઈરાદો હશે, જેની પણ નિષ્કાળજી હશે, એની સામે કડકમાં કડક પગલાં લેવા છે. એમાં કેટલીક પણ રજૂઆતો એવી આવી છે લોકો તરફથી કે આ કેટલીક કંપનીઓ, આ મેઘમણી જેવી કંપની વર્ષમાં 2-3 વખત આગ લાગે છે. તો આ તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ કોઈક ને કોઈક અંગત સ્વાર્થ માટે, એની વીમો પકવવા માટે અથવા તો કોઈ આર્થિક લાભ મેળવવા માટે કોઈ ને કોઈ પ્રકારે હશે. અને એની સાથે જોડાયેલા જે અધિકારી, સરકારી અધિકારી, એની પણ બેદરકારી છે. મંગળવારના રોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ રોકડિયા હનુમાન મંદિર ખાતે આવતીકાલે હનુમાન જયંતિના ભાગરૂપે 56 ભોગ અને જાહેર ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સદર ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા મંદિરના મહંતે ભરૂચ શહેરના ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે. દાસજી મહારાજ રોકડિયા હનુમાન મંદિર કાલે હનુમાન દાદાને 56 ભોગની પ્રસાદી ધરાવવામાં આવશે ને કાલે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી મહાપ્રસાદીનું પણ આયોજન છે. તો બધા ભાવિક ભક્તોએ જાહેર આમંત્રણ છે કે આવીને 56 ભોગની દર્શનનો ને ભંડારાનો લાભ લે ને હનુમાન દાદાનો આશીર્વાદ ગ્રહણ કરે. જેસીઆઈ ભરૂચના ફંડ રેઝિંગ કાર્યક્રમમાં સાઈરામ દવે લોક સાહિત્ય કાર્યક્રમ રજૂ કરી પ્રેક્ષકોની અપ્રતિમ વાહવા મેળવી. 18 થી 40 વર્ષના યુવક યુવતીઓની આંતરરાષ્ટ્રીય વ્યક્તિ વિકાસની સંસ્થા જુનિયર ઇન્ટરનેશનલ ભરૂચ અને ભરૂચ જુનિયર ચેમ્બર વેલફેર ટ્રસ્ટ આયોજિત ગુજરાતી ભાષાનું જતન અને સંવર્ધન કરતા લોક સાહિત્ય કાર્યક્રમ સાઈરામ દવેએ રવિવાર તારીખ 9મી એપ્રિલની રાત્રે ઝાડીશ્વર રોડ પર આવેલ મધુરમ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો. પ્રેસિડેન્ટ પિયુષ ગાંધીએ સ્વાગત પ્રવચન, ઝોન ચેરમેન ચિરાગ શાહે સમગ્ર ઝોન 8માં ફંડ રેઝિંગ પ્રોગ્રામ દ્વારા સમાજ સેવાના કાર્યક્રમનો યોજના સુપર ચેપ્ટરને અભિનંદન આપ્યા હતા. ખેડૂત આગેવાન જયેશ પટેલ, મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ નવેઠાના મેનેજિંગ ડિરેક્ટર ધનજીભાઈ પરમાર, ચીફ ઓફિસર સંજય સોની, ફંડ રેઝિંગ કાર્યક્રમના મેઇન સ્પોન્સર શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાના બકુલભાઈ, શિવભક્ત બિલ્ડર હેમંતભાઈ સરથાણવાળા, ઝોન પ્રેસિડેન્ટ અને જેસીસ
ડિગ્નિટરીઝે દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। JCI ભરૂચ દ્વારા પ્રતિવર્ષ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવે છે। એ નોટબુકનું તથા JC રેટ વિંગ દ્વારા જીવનસાથી સંકલનનું વિમોચન કરવામાં આવ્યું। પ્રોજેક્ટ ચેરમેન સમીર ઠક્કર અને તેમની ટીમને બિરદાવવામાં આવી હતી। લોક સાહિત્યના કાર્યક્રમનું સંચાલન તેજસ પટેલે કર્યું હતું। સાઈરામ દવે મન મૂકીને વરસ્યા અને પ્રેક્ષકોને ગુજરાતી ભાષાના ગીત સંગીત દોહા ગરબા હાલરડા અને સૌર્ય ગીતોમાં રસતરબોળ કર્યા હતા। પ્રસ્તુત છે કાર્યક્રમના અંશો। 20 વર્ષ પછી તો સાહેબ ઇતિહાસ લખાશે, યાદ રાખજો। જ્યારે છોકરાઓ પૂછે કે મમ્મી તમે ને પપ્પા ફર્સ્ટ ટાઈમ ક્યારે મળેલા, એટલે મમ્મી કહેશે કે બેટા ત્યારે દેશમાં નોટબંધી થયેલી અને તારા પપ્પા એક્સિસ બેંકની લાઈનમાં ઊભા રહેતા અને હું બેંક ઓફ બરોડાની લાઈનમાં રોજ 4-4 કલાક અમે ઊભા રહેતા। બસ એ લાઈનોમાં ઊભા રહ્યા ને અમારી લાઈન ક્લિયર થઈ ગઈ। તાલી પડ્યો તો એક સાથે પાડો, આવી રીતે છૂટક ન પાડો। ફ્રેન્ડ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટના યુવાનો દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત અંકલેશ્વરમાં વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરાયું। પક્ષી બચાવો અભિયાન અંતર્ગત ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ અંકલેશ્વરના યુવાનો દ્વારા શહેરના પિરામણ નાકા પાસે પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટ્રસ્ટના સુનિલ પરમાર, મનીષ પટેલ, આયુષી પરમાર, ધવલ પટેલ અને જાગૃતિ પરમાર સહિતના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિનામૂલ્યે કુંડાનું વિતરણ કર્યું હતું। પક્ષી બચાવો અભિયાન માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ એક સારી બાબત છે, એના માટે બધા કુંડાઓ લેવા માટે આવી રહ્યા છે। આ પક્ષીઓ માટે જાગૃતતા આવે એ માટે અમે આ પીવાના પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છે। હમણાં ઉનાળામાં જોવા જાય તો પક્ષીઓ પાણી વગર મરી જાય છે। આવું ના બને એના માટે અમે આ જાગૃતતા લાવવા માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરી રહ્યા છીએ। ભરૂચ શહેરના સિદ્ધનાથનગરમાં આવેલ અંબાજી માતાજીના મંદિરનો 32મો પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। ગતરોજ ભરૂચ શહેરના સિદ્ધનાથનગર સ્થિત અંબાજી માતાજીના મંદિરના 12મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। ભરૂચ શહેરના ભારતી રો હાઉસ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું। રવિવારના રોજ ભરૂચ શહેરના ભારતી રો હાઉસના કોમન પ્લોટ ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। સદર ધાર્મિક કાર્યક્રમોનો સોસાયટીના સ્થાનિકોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભરૂચના માતરિયા તળાવ પાસેથી ગટરનો સ્લેબ જર્જરિત થતા સ્થાનિકોએ અકસ્માતની ભીતિને પગલે જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું। આજરોજ ભરૂચ શહેરના માતરિયા તળાવ ઝુંપડપટ્ટીના સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા સમયથી સેવાશ્રમ હોસ્પિટલ પાસે મયુરી શોરૂમથી 8 ફૂટ પહોળી અને 10 ફૂટ ઊંડી પાકી ગટર તંત્ર દ્વારા બનાવવામાં આવી હતી, જે ગટરનો સ્લેબ જર્જરિત થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હાલ ગટર જર્જરિત બનતા સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે, ત્યારે આ ગટરના સ્લેબનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અને ત્યાં આગળ મારા ઘરના પાછળ એટલી બધી ગંદકી છે અને એટલો બધો કચરો નાખવામાં આવે છે કે ત્યાં બહારનું અમારાથી ખોલાતું નથી અને જે સ્લેબ છે એના અંદર ઢાંકણો નથી, તેમાં નાના નાના છોકરા પડી જાય છે। કેટલા છોકરાને તો મેચ કર્યા છે બહાર અને એક ગટરા આજે કેશવભાઈ કહીને રહી છે ત્યાં આગળ, ત્યાં એક બેન અત્યારે 2 વર્ષ થયા ત્યાં પડીને ત્યાં જ ગુજરી ગયા હતા। એટલે આ જે અમારો આ કામ નહીં કરે, અમે 6 મહિનાથી હું છે નગરપાલિકા વાસિયા સાહેબને મેં અરજી આપી છે પણ આનું કોઈ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધી। ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે 250 કિલો દ્રાક્ષનો મનોરથ તૈયાર કરવામાં આવ્યો। ગતરોજ ભરૂચ શહેરના ચકલા વિસ્તારમાં આવેલ શ્રીજી મંદિર ખાતે સૌપ્રથમવાર 250 કિલો દ્રાક્ષનો મનોરથ તૈયાર કરવામાં આવ્યો હતો, જેનો ભાવિક ભક્તોએ દર્શન કરી લાભ લીધો હતો। આજરોજ દહેજ બાયપાસ રોડ ઉપર ભારતીય સ્ટેટ બેંકની ઉમરા શાખાનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો।
સોમવારના રોજ ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર ભારતીય સ્ટેટ બેંકની ઉમરા શાળાનો પ્રારંભ કરાયો, જેમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના વરદ હસ્તે રિબિન કટિંગ થકી ઉમરા શાળાનું ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે રિજિયોનલ ઓફિસ સહાયક મહાપ્રબંધક ઉપેન્દ્ર દલવાડી, ઉમરા શાખાના પ્રબંધક દિવાકર मिश्रा અને કર્મચારીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. जो हमारी भरूच और नर्मदा जिले की 50वीं ब्रांच है, आज इसका उद्घाटन हमारे भरूच जिला के कलेक्टर श्री संदीप सांगले के शुभ हस्तक से हुआ है और हमारी ये शाखा जो अभी लेटेस्ट है टेक्नोलॉजी के मामले में और हम अपने कस्टमर को अधिकतम संतुष्टि देने के लिए कटिबद्ध है और हम हमेशा प्रयास करेंगे कि हम अधिक से अधिक लोगों को और अभी जो डिजिटल इंडिया का एक हमारे प्रधानमंत्री ने सपना देखा है, उसको भी हम लोग कोशिश करेंगे कि अधिक से अधिक उसको अपना कंट्रीब्यूट कर सके. ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામ ખાતે આવેલ ઐતિહાસિક ધાર્મિક સ્થળનું વહેલી તકે રિનોવેશન હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવાયું. આજરોજ ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામના સરપંચ દીપિકાબહેન માછી અને ઉપપ્રમુખ મહેશભાઈ પરમાર સહિત ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર આ ગામમાં નર્મદા નદી કિનારે ઐતિહાસિક અંગારેશ્વર મંગળનાથ મહાદેવના મંદિરની પ્રોટેક્શન વોલ અને મંદિરના રિનોવેશન સહિત અંગારઘાટનું કામ વહેલી તકે હાથ ધરવામાં આવે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી આ ચોમાસા પહેલા તમામ ધાર્મિક સ્થળોની પાકી કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પ્રવાસન ધામ તરીકે અંગારેશ્વર શુક્લટીને કબીરવડને જાહેર કરેલા છે. 5 વર્ષથી કામ પેન્ડિંગ હતું. ગયા મહિને જ કલેક્ટર સાહેબશ્રીએ સંકલનની મિટિંગની અંદર સદર કામ મંજૂર કરી દીધેલું છે. અંગારેશ્વર મંગળનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર છે અને એને બચાવવું હોય તો ચોમાસા પહેલાં કામગીરી શરૂ કરવી પડે. પ્રોટેક્શન વોલ અને અંગારક ઘાટ બચાવવા માટે જલ્દીમાં જલ્દી કામગીરી શરૂ કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવા માટે અહીંયા કલેક્ટર સાહેબને આવ્યા છીએ. ફક્ત હવે ટેન્ડરની પ્રક્રિયા બાકી છે, ત્યારે મહેરબાન કલેક્ટર સાહેબ ઉનાળામાં કામગીરી શરૂ કરે તો આ મંદિર અને અંગારક ઘાટ બચી શકે તેમ છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીની સોંગવન કંપનીના કોન્ટ્રાક્ટર યાર્ડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. પાનોલીની સોંગવનના પાછળના ભાગે આવેલ કોન્ટ્રાક્ટર યાર્ડના ઇન્સ્યુલેશન વર્કશોપમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. જોકે આગ ભભૂકી ઉઠતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા. આગની ઘટનાની જાણ કંપની સંચાલકોને પાનોલી નોટિફાઈડ ફાયર સ્ટેશનમાં જાણ કરતા 2 જેટલા ફાયર ટેન્ડર સાથે ફાયર ફાઇટરો દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે વધુ એક ફાયર ટેન્ડર આવતા કંપનીના ગેટ પાસેના સિક્યુરિટી કર્મચારીઓએ ગેટ ન ખોલતા ફાયર ફાઇટર ટેન્ડર સાથે ગેટ બહાર ઊભા રહી ગયા હતા. જોકે આ અગાઉ આગ પર સંપૂર્ણ રીતે કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગની જાણ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં થતા પોલીસ દોડી આવી હતી. સોંગવન કંપનીના પાછળના ભાગમાં ઇન્સ્યુલેશન જેવું મટીરિયલ હતું, વર્કશોપ જેવું, એની અંદર નાની એવી ફાયર થયેલી અને કંટ્રોલમાં આવી ગઈ અને કોઈ જાનહાનિ કે એવું કંઈ નુકસાન થયેલ નથી. કંપનીના કોન્ટ્રાક્ટરી યાર્ડમાં પાછળ આવેલ વર્કશોપમાં થોડી એક નાની અવસ્થી આગ લાગી હતી, પરંતુ એ આગ અમારા ફાયરમેનના દ્વારા અને અમારા ફાયર બ્રિગેડરો દ્વારા ઓલવવામાં આવી અને એમાં અમે સફળ રહ્યા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના નિકોલી ગામના ખાડી કોતરમાંથી ચોરીના નિકલ ધાતુના ભંગારના ₹60,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના નિકોલી ગામના ખાડી કોતરમાં 2 ઈસમો ભંગારનો જથ્થો સગેવગે કરી રહ્યા છે. જે બાતમીના આધારે ભરૂચ લોકલ ક્રાઇમના કનકસિંહ અને સ્ટાફને દરોડા પાડી અનિકેત ઉર્ફે ભોલો ભરતભાઈ વસાવા અને મિનેશ લક્ષ્મણભાઈ વસાવા બંને રહેવાસી ઝઘડિયાના દુમાલ માલપુરનાઓને ઝડપી પાડ્યા હતા. જેઓ પાસેથી પોલીસને 4 કોથળા મળી આવ્યા હતા. પોલીસે કોથળાઓની તલાશી લેતા કોથળામાંથી 80 કિલો નિકલ ધાતુનો ભંગાર મળી આવ્યો હતો. જે અંગે પોલીસે બંને ઝડપાયેલ આરોપીઓ પાસે પ્રાથમિક પૂછપરછ કરતા બિલ માંગતા તેઓએ બિલ કે કોઈ પુરાવો નહીં આપતા પોલીસે નિકલ ધાતુનો ભંગાર કિંમત ₹60,000ના મુદ્દામાલ અંગે ચોરીનો ગુનો નોંધી બંને આરોપીને વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની આલ્ફા સોસાયટીમાં આવે સંકટમોચન હનુમાનજીના મંદિરના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
આજરોજ શહેરની આલ્ફા સોસાયટી સ્થિત સંકટમોચન હનુમાનજી મંદિરના છઠ્ઠા પાટોત્સવ નિમિત્તે હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા. સદર ધાર્મિક કાર્યક્રમોનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તારીખ 12 એપ્રિલથી જાદવ જ્ઞાતિજનો દ્વારા શ્રીમદ ભાગવત કથા યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચની વાડી ખાતે જાદવ જ્ઞાતિજનો દ્વારા તારીખ 12 એપ્રિલથી 18 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથા યોજાશે, જેમાં આશીષભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશે. આ પ્રસંગે કથાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 8 પર બાકરોલ પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલક ઝડપાયો. એલસીબી પોલીસે 23,45,000નો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ 38,45,000નો મુદ્દામાલ કબજે કર્યો. સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ. લગ્નની લાલચ આપી સગીરા સાથે સુરતમાં આચર્યું દુષ્કર્મ. ભરૂચ નગર સેવા સદનના સફાઈ કામદારોની અચોક્કસ મુદતની હડતાળ. સફાઈ કામદારોના શોષણના મુદ્દાને લઈ હડતાળનું શસ્ત્ર ઉગામાયું. નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ઘેરાવો કર્યો. ભરૂચના ભારતી રો હાઉસ પાસે આખલાનો આતંક. દંપતી પર હુમલો કરતા બંનેને ગંભીર ઈજા. તંત્ર રખડતા પશુઓને યોગ્ય જગ્યાએ ખસેડે તેવી લોકમાંગ. ભરૂચના હિંગલ્લા ગામ ખાતે પિકઅપ વાન અને છોટા હાથી ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત. સદર અકસ્માતમાં એક વૃદ્ધાનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત, 10 થી વધુને ઈજા. બેસનામાંથી પરત ફરતી વેળા બન્યો અકસ્માતનો બનાવ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.